આજકાલ ઉનાળામાં તમને ખેતરમાં કશું જોવા ના મળે, એકદમ બધા ટ્રેક્ટર ચાલતા હોય ખેડ કરેલી હોય ને એવા જ જોવા મળે. જો નોખું કર્યું પછી મમ્મી કે મમ્મીને પપ્પાને ડાયપર પાડી તું દાવાની છે તું તો મને પગ રાખે તો હું તણાઈ દીધું. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું ઓડિયો. તો આશા કરીશ બધા ઠીક છે. તો મસ્ત સવાર પડી ગયું અને ચા પાણી પી લીધા અને હવે બસ ટ્રેક્ટર ચાલુ કરશે રોજની જેમ. તો કલાક દોઢ કલાક ટ્રેક્ટર રાખશું. થોડુંક બાકી છે એટલે આજ રાતે કદાચ ઘરે ટ્રેક્ટર હશે તો પતી જશે, નકા પછી કાલે ફિનિશ કરી દઈશું. તો ભાઈ આપણો ખેતરમાં કામ કરવાનો ટાઈમ હવે પૂરો થયો. આજકાલ ઉનાળામાં તમને ખેતરમાં કશું જોવા ના મળે, એકદમ બધા ટ્રેક્ટર ચાલતા હોય ખેડ કરેલી હોય ને એવા જ જોવા મળે. જો બધા ખેતર નવરા થઈ ગયા. ચલો જમવાનું બને હરું અને નાહી લા પહેલા. શાક ને રોટલી થતા સુધી ત્યાં સુધી હું નાહી રહું, પછી જમી અને ઓફિસ જઈએ. વાગ્યા છે 7:30. સવારમાં ઉઠીને એક જ ગોમાં ચા પાણી પી અને થોડીક વાર ટ્રેક્ટર હાંકી આવીને થોડીક વાર વળી કરી પાણી બીજું પીએ બે હા ચા પાણી કરવા, પછી નાવા જઈએ, પછી જમવાનું તૈયાર એટલે જમી લઈએ, જમીને બાઇકને રવાના થઈ જઈએ ઓફિસ તરફ. બસ છેક સાંજે 6 વાગ્યા સુધી આવું હોય ડેલી શેડ્યુલ. શું હાલ ઉઠી ચા પીવાના ટાઈમે વાંચી ફોન પડ્યો તો લઈને જાતી રહી તુરી બાજુ. એ બાદ કે માં મને ચા અને બિસ્કીટ આલો. હું બેઠી બેઠી ચા બિસ્કીટ ખાતો હતા. હવે ખબર પડી કે ફોન લઈને જાતી રહી. બહુ બધા આવું કર્યો બધા હું જાય ખબર પડે ફોન પડ્યો હતો તો ગમે એ વસ્તુ કહું ભીડાવીને લઈ અને ચા જાતી રહે કોણામાં અવાજ બંધ કરે. હાવ ધીરે ધીરે શું કરતી હતી? એ વાત ગતું ગંદી રાખે જ નહીં બળનો તેમાં તેમાં રાખશે બપોરના તો. હા અમે તો આપણે કોણ છે વાત એમાં રસ્તો ના રાખે
ફોન કરવાનો બપોરે બાને તૈયાર કરી બાળ મંદિરે મૂકવા આવો બાળ મંદિરે મૂકવા આવો અત્યારે મારું નામ લેતી નથી હે તદી હવા હું એક વાર ઉઠી એટલે સીધું ડ્રાયફ્રૂટ પડ્યું હતું એટલેથી નોખું કર્યું પછી મમ્મી કે મમ્મીને બપોરે ડ્રાયફ્રૂટ પાડ્યું હતું તાર દેવી એક ઢોલ મેળવાની હતી ને બહાર પછી આવડું મોટું કર્યું હતું ને એટલે મોડી વાળી મેં હાથું કર્યું હતું રાતી દિવસે તો બસ બી ટાઈમ થઈ ગયો હવે કામ ઉપર જવાનું ગાયને રોટી પણ લઈ લીધી આ શું આઈડિયા અશ્વિન બે હું તો ધોપા હતી બાઇક ઉપર તો એની ફરમાઈશ આપણે પૂરી કરી તો મા બાબી પેસો ચાર હતી ઋતુ પણ આવી જાય 11 તારીખ થઈ તો 2 દિવસ તો અગાઉ આવવું પડે ને કારણ કે આપણે બધા લાવવા પડશે પેન લાવવી પડશે પુસ્તક બધું લાવ્યું વાહ વાહ હવે ઘરમાં એક નવો મેમ્બર આવશે મહિના માટે વેકેશન પાછો ફી ચાલુ હે બસ પાછો બસ થશે વાત પડીને બાવળ ચાલુ થઈ પવન 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 ચાલુ થયો ઘરે આવતો વરસાદ સાથે આવતો ને એવું આ સાલ એમ લાગે તો વરસાદ વહેલો ચાલુ થઈ જશે પવન હાથે વાયરો ધૂળ ને બધું ના ડંકા ના વાયરો આ શું કે વાવાઝોડું આવેલું પપ્પા ચા વાવાઝોડું આવેલું અને તને દાવાની છે તો મને પગ રાખે તો હું તણાઈ દીધું હે મત વાયરો વાંચમાં ધૂડાવશે આ બધા કારણ કે આ બધું આ તો ચાલુ થયું હમણાં ને કે તો પડીશ ભેંસ પાસે હમણાં ડિસ્કો નહીં મારવું ભાઈ કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે પણ આ બાજુ થોડી વાર લાગશે 10-15 દિવસ લાગશે અને આટલો વહેલો વરસાદ આવે તો એ મતલબ હાલ કોઈ વપરાય નહીં એમ અને સારું કર્યું બધું ખસી ગયું પવન ભેગું અને જતું રહ્યું આગળ પવન વાયરો ધૂળ મળતી રાજસ્થાન ભાષામાં આંધી આવી પણ જતી રહી તો બસ જમી લીધું અને વરસાદ આવતો નીકળી ગયો કારણ કે વરસાદ આવવાનું થાય ને પવન આવવાનું થાય તો પવન ઉપાડીને નાખે ક્યાંય શેઠ પાણી ચાલુ થાય તો મોડાવથી પાણી આવે તો મોટર ચાલુ છે એક ટોક ઉપર આવી ગયું ને બીજું ને ભાઈ બહાર ખાવી છે બહારની હવા ખાતા જો બહારની હવા ખાવી છે ચો ખાવી હે શું છે આ બાજુ ઓ સોટી હેડ પાછો બસ
બસ બસ બસ બસ બસ આગળ ગેર પાડો આગળ ગેર પાડો આગળ ગેર હમણાં જોઈ આજ તો પાણી જલસા કરાવી દીધા ને આટલું બધું પાણી આવે ને આવે તો અડધો કલાક જ આવે અને આજ તો ભાઈ પાણી ફૂલ આવે રાતના 8:30 વાગે તો હજી મોટર ચાલુ છે ને હજી પાણી ફૂલ આવે અને બબુને આવવામાં સ્વિમિંગ કરવું છે નાવું છે ચા નાવું છે